શિક્ષણને ખોખલું બનાવતા આ બાયપાસ પર અમે જેમ જેમ આગળ વધી રહ્યા હતા તેમ તેમ તેની સાથે જોડાયેલા શિક્ષણના એક સોદાગરો ખુલ્લા પડી રહ્યા હતા। અમારા જાસૂસી કેમેરામાં તેઓ જાતે જ પોતાની ગેરરીતિની એ રીતે કબૂલાત કરી રહ્યા હતા જાણે આટલું ખોટું કરવા છતાં તેમના ચહેરા પર સહેજ પણ ભય નહોતો, કારણ કે તેઓને છેક ગાંધીનગરથી આશીર્વાદ પ્રાપ્ત છે। ક્લાસીસની તપાસની સાથે અમે ટાઈપ ધરાવતી શાળાઓના સંચાલકોને પણ મળ્યા। અમારે સૌથી પહેલા મળવાનું થયું એલન ક્લાસીસ સાથે ટાઈપ ધરાવતી યુટોપિયા સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી અનિલ સોહાગિયાને। એક સ્કૂલમાં એડમિશન માટે જે પ્રકારની પ્રશ્નોત્તરી થાય એ પ્રકારની પ્રાથમિક પૂછપરછ બાદ મેઇન વાત ગેરહાજર રહીને પણ વિદ્યાર્થીને હાજર રાખવાની આવી, ત્યારે તુરંત જ મેનેજિંગ ટ્રસ્ટી સાહેબે ટાઈપ प्रमाणे सवलतनी जानकारी आपी। एक्चुअली उन्होंने बोला कि वीक में एक दिन आपके यहाँ जाना पड़ेगा, बाकी दिन साहब तो हमारे रहने के साथ हमारा टाई अप ही है 3 साल से। अच्छा। नॉर्मली उनका टाइमिंग 8 to 1 होता है मॉर्निंग में, तो नॉर्मली बच्चे 5 डेज वहाँ जाते हैं, 1 डे यहाँ पे आते हैं। वो हम लोग एडजस्ट कर प्रैक्टिकल और इंग्लिश कंप्यूटर के लिए यहाँ आते हैं। हाँ वही उन्होंने बताया, सब्जेक्ट के लिए वहाँ जाते हैं। એટલે કન્ફ્યુઝન અમને એવું છે કે ત્યાં આગળ આ લોકો જે કીધું ને અમને કે ભાઈ અહીંયા એક જ દિવસ આવવાનું છે, અઠવાડિયામાં એક દિવસ આવવાનું ને કે મહિનામાં એક દિવસ આવવાનું, અઠવાડિયામાં એક જ દિવસ આવવાનું છે, બરાબર, બાકીના દિવસે ત્યાં પણ આવશે। એટલે આમને એમ છે કે પ્રેઝન્ટ હાજરી સ્કૂલમાં હાજરી પૂરાય કે આનો પ્રોબ્લેમ તો નહીં થાય ને બાળકનું વર્ષ ના બગડે। નોર્મલી એ અહીંયા હાજર ના હોય ત્યારે એની હાજરી પૂરાતી હોય છે। અચ્છા, બરાબર। એનું પ્રેઝન્ટ અમે બોલાવતા હોઈએ છીએ। બોર્ડનો રૂલ્સ એવો છે કે બોર્ડનું ફોર્મ ભરવું હોય તો 80% હાજરી જોઈએ। ઓકે, બરાબર। ગવર્મેન્ટના બહુ બધા રૂલ્સ હોય પણ રૂલ્સ બધા આપણે ફોલો નથી કરતા। ઇન્કમ ટેક્સના રૂલ્સ હોય તો રૂલ્સ ફોલો નથી કરતા। ટ્રાફિકના બહુ બધા રૂલ્સ હોય, ટ્રાફિકના રૂલ્સ તમારે ફોલો કરવા હોય તો તમારી બાઇક હોય ને, બાઇકમાં બધા ડોક્યુમેન્ટ રાખવા। કાયદા એવો છે કે તમારે બાઇક ચલાવવું હોય તો બાઇકનું ખરીદીનું કાગળ, પીયુસી, આ તે રૂલ્સ છે બધા, રૂલ્સ ફોલો ના થઈ શકે। ગવર્મેન્ટના રૂલ્સ છે ને એવા હોય છે કે જે બધા ફોલો ના થાય એટલે મારે પ્રેક્ટિકલ બને। અને જેની પ્રિપેરેશન બહુ સારી કરવી છે, IIT ને નીટમાં કે એમાં જવું છે તો એ લોકો સ્કૂલે જાય તો એ લોકોનો ટાઈમ વેસ્ટ થાય। કોઈ સ્કૂલમાં એટલી એક્સેલન્ટ ફેકલ્ટીઝ ના હોય કે જેવી એલએમમાં ફેકલ્ટીઝ હોય, કારણ કે એ લોકો ફેકલ્ટીને દર મહિને 5 લાખ સેલેરી આપે। બરાબર, મારા ત્યાં ફ્રેન્ડ છે સુમિત ગુપ્તા, એનો સેલરી છે વર્ષનું પેકેજ છે 1 કરોડ 20 લાખ। 1 કરોડ 20 લાખ વર્ષનું। એ સુમિતભાઈ ત્યાં શું કરે? એ ચોડી છે બેન। મારા ફ્રેન્ડ કમ્પ્લીટ સ્ટોરી કોટા છે ને 2 કરોડનું પેકેજ છે વર્ષ। બરાબર, એક સ્કૂલો કોઈને પોસાય નહીં એ ફેકલ્ટી હાયર કરી, બરાબર, એ લોકોના પેકેજ। મારે ત્યાં એક ટીચર હતા, હું એને અહીંયા 25,000 સેલરી આપતો હતો, એલેટમાં ગયા અત્યારે એને પર મંથ 2 લાખ સેલરી આપી। એટલે એ ફેકલ્ટી સ્કૂલો હાયર ના કરી શકે, પ્રોફેશનલ છે, બરાબર। એટલે એ તમે એ લોકો જે ક્વોલિટી આપી શકે ક્વોલિટી સ્કૂલ ના આપી શકે। બરાબર, અને કમ્પિટિટિવમાં લોકોને સારી IIT જોઈએ છે કે સારી નીટ જોઈએ છે, એટલે એ લોકો એલેનમાં જવાના, એલેનવાળા 5 કલાક ભણાવે તો સામે તમારા વિદ્યાર્થીએ 5 કલાક કામ કરવું પડે, તો સ્કૂલે ક્યારે આવે? સ્કૂલે આવે તો કામ ના થાય। એટલે તમે ગવર્મેન્ટના રૂલ્સ ફોલો કરવા છે તમારે તો સ્કૂલે ફરજિયાત મોકલવું પડે, 80% હાજરી જોઈએ। એટલે અમે એમાંથી રસ્તો કાઢ્યો પ્રેક્ટિકલ, એ ના આવે પણ એલેનમાં તમે હાજરી પૂછતા દે। બરાબર, તો કઈ વાંધો નહીં આવશે એના। 3 વર્ષથી સ્ટુડન્ટ એવી રીતે જ આવે છે। અમારા આ વખતે એલેનના 4 છોકરાઓ IITમાં જઈ રહ્યા છે। અમારે ત્યાં અત્યારે એડમિશન થયા એમાં 60 ડૉક્ટરના છોકરાઓ, 60 ડૉક્ટરના છોકરો, એના 60માં 35-40 તો હસબન્ડ વાઈફ બંને ડૉક્ટર છે। ત્યાં એ જ મૂકી જાય છે, અહીંયા એલેનમાં જાય છે, અહીંયા વન ડે આવે છે। 12માની સંખ્યા મારી એલેનની 160 અત્યારે આ ચાલુ વર્ષ। યુટોપિયામાં મેનેજિંગ ટ્રસ્ટી પદે બિરાજમાન આ મહાશય સાહેબ જાણે કોઈ સારું કામ કરતા હોય તે રીતે કબૂલાત આપી રહ્યા હતા અને કોચિંગ ક્લાસનો ભરપૂર પ્રચાર કરી સરકારી સિસ્ટમને ગેરલાયક ઠેરવી રહ્યા હતા। સરકારી નિયમોની એસી તૈસી કરવામાં તેઓ સહેજ પણ પાછા ન પડ્યા। તેમની સાથેની વાતચીતથી એક તારણ એવું નીકળી શકે
કે સ્કૂલ સારું ભણાવવા ઈચ્છતી જ નથી. તેઓ ખુદ કોચિંગ ક્લાસને ફાયદો કરાવવા તેના પ્રચારમાં લાગેલા છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.